નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર અમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ ધોરણ 10 ના વર્ષ 19-20 ગણિત વિષયના પ્રકરણ 10 વર્તુળ અને વર્તુળમાં સ્વાધ્યાય 10.2 નો આપણે અભ્યાસ કરી રહ્યા છે. વર્તુળના સ્વાધ્યાય 10.2 માં આપણે પહેલા 4 દાખલા એ જોયા. હવે આપણે 5મો દાખલો જોઈશું. 5મા દાખલાની રકમ છે સાબિત કરો કે વર્તુળના સ્પર્શક. હવે જ્યારે અહીંયા વર્તુળના સ્પર્શક એવું આવે તો વર્તુળના સ્પર્શકની વ્યાખ્યા એ સ્પર્શ બિંદુમાંથી દોરેલો વર્તુળના સ્પર્શ બિંદુમાંથી દોરેલો લંબ એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. કેન્દ્રમાંથી પસાર તો ઉકેલ સ્ટેપ નંબર 1 આકૃતિ દોરો. કારણ કે આકૃતિ આપેલી નથી. આપેલી છે ચોપડીમાં? નથી આપેલી. તો આકૃતિ દોરો. તો આકૃતિમાં એક વર્તુળ દોરીએ છીએ આપણે. એ વર્તુળને એક સ્પર્શક દોરેલો છે અને સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી એક લંબ દોરીએ છે. એ લંબ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે એવું આપણને દેખાય છે. બરાબર. સ્ટેપ નંબર 2 આપણે જે દોર્યું એને હવે શબ્દોમાં લખીએ છીએ. અહીંયા પીટી એ ઓ કેન્દ્રવાળા વર્તુળને ટી બિંદુએ સ્પર્શતો સ્પર્શક છે. બિંદુ એમ વર્તુળના અંદરના ભાગનું એવું બિંદુ છે કે જેથી એમટી લંબ પીટી થાય. એમટી લંબ પીટી થાય. આ એમટી પણ પીટી પરનો એક લંબ છે. સ્ટેપ નંબર 4 ધારો કે આ ટીએમ જે છે, ટીએમ એટલે એ જ આપણું એમટી, એ કેન્દ્ર ઓ માંથી પસાર થતું નથી. આ રેખા જે છે એ ઓ માંથી પસાર થતી નથી. તો સ્ટેપ નંબર 5 હવે એમટીપી ખૂણો એમટીપી બરાબર 90. એમટીપી બરાબર 90 અંશ થાય. આવું કેમ? તો કે એમટી લંબ પીટી છે એટલા માટે. સ્ટેપ નંબર 6 વળી ખૂણો ઓટીપી. ઓટીપી એટલે આ ખૂણો જે છે એ પણ 90 છે. કેમ? તો કે પ્રમેય 10.1 એનું વિધાન શું છે? વિધાન આ વિધાન દરેક વખતે આપણે બોલવાનું છે. વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. બરાબર. તો આ બંને, આ એમટી એ પીટી ને લંબ છે અને પ્રમેય 10.1 ના કારણે આ વસ્તુ છે. તો એના કારણે એમટીપી અને ઓટીપી બંને કેવા થાય? સેમ થાય. બરાબર. સ્ટેપ નંબર 7 ખૂણો એમટીપી અને ખૂણો ઓટીપી બરાબર સમાન છે. બરાબર. તો સ્ટેપ નંબર 8 આ ત્યારે જ શક્ય બને, આવું બંને સરખા ત્યારે જ થાય જ્યારે ઓટી એટલે ઓપરેશન થિયેટર, ઓટી અને એમટી એકબીજા પર સંપાતી હોય. બંને કાટખૂણા ત્યારે જ થાય જ્યારે સંપાતી હોય. નંબર 9 આથી એમટી એ કેન્દ્ર એ માંથી પસાર થાય છે. નંબર 10 આમ વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી દોરેલો લંબ એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. 10 પોઈન્ટની અંદર આખી આ સમજૂતી આપણે આપેલી છે. બરાબર છે. દાખલા નંબર 6 હવે આ જે સાબિતી જે છે, આ સાબિતીને આપણે પેલું શું કહેવાય,
પક્ષ સાધ્યની રીતે લખવું હોય તો અહીંયા 2 નંબર જે છે એ તમારો પક્ષ આવશે, બરાબર. અને આ લંબ થાય છે અને એ આમાંથી પસાર થાય છે, કેન્દ્રમાંથી પસાર થાય છે, બરાબર. એ એનું સાધ્ય આવશે. તો સાધ્ય શું આવશે? ઓટી એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. આ સાધ્ય છે. હવે સાબિતીમાં આપણે ઊંધું ધારીએ. આજે ઊંધું ધારવાની જે રીત હતી 9મા ધોરણમાં યાદ કરો. આપણે સાચું હોય તું છોકરો નથી એવું, તું છોકરો છું એ અમારે સાબિત કરવાનું છે, પણ તું છોકરો નથી એવું અમે ધારણા કરીએ છીએ. તો આ રીતને શું કહેતા હતા આપણે? અનિષ્ટાપત્તિ. અનિષ્ટાપત્તિની રીત, બરાબર. આવું કહેતા હતા. તો અહીંયા પણ આપણે એ રીતે પણ કરી શકીએ, ઊંધું ધારવાનું. પણ અહીંયા એવું કશું કરવાની જરૂર નથી, આપણે સીધે સીધું એને લઈ શકીએ છે, બરાબર. આ કરવાની જરૂર નથી, એટલે દોઢ પણ હમણાં કરવાની જરૂર નથી. આપણે કરવું હોય તો કરી શકીએ. દાખલા નંબર 6. એની રકમ છે વર્તુળના કેન્દ્રથી 5 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ A થી દોરેલા સ્પર્શકની લંબાઈ 4 સેન્ટીમીટર છે. તો વર્તુળની ત્રિજ્યા શોધો. અહીંયા ઉકેલ જ્યારે આવે ત્યારે આકૃતિ આપેલ નથી, તો આપણું સ્ટેપ નંબર 1 આકૃતિ દોરો. એક વર્તુળ દોરવાનું છે, એમાં કેન્દ્ર બનાવવાનું છે. આ કેન્દ્રથી 5 સેન્ટીમીટરે આવેલું એક બિંદુ A લેવાનું છે, એટલે અહીંથી 5 સેન્ટીમીટર. અને એ બિંદુથી વર્તુળને દોરેલા સ્પર્શકની લંબાઈ 4 સેન્ટીમીટર છે, બરાબર. તો અહીંયા વર્તુળને એક સ્પર્શક દોરવાનો છે જેની લંબાઈ 4 સેન્ટીમીટર છે. તો તમારે ત્રિજ્યા R શોધવાની છે. આકૃતિ પરથી તમને ખબર પડી જ જશે કે તમારે પાયથાનો ઉપયોગ કરવાનો છે, બરાબર. તો સ્ટેપ નંબર 2 AB. આ AB કોણ છે? AB એ P કેન્દ્રવાળા વર્તુળનો સ્પર્શક છે. સ્ટેપ નંબર 3 અને B એનું સ્પર્શ બિંદુ છે, બરાબર. અને બંનેને સાથે લઈએ તો પણ ચાલે. સ્ટેપ નંબર 3 આથી PA બરાબર 5 સેન્ટીમીટર અને AB બરાબર 4 સેન્ટીમીટર. આ PA કોણ છે? વર્તુળના કેન્દ્રથી અંતર. અને AB કોણ છે? સ્પર્શ લંબાઈ. સ્પર્શ લંબાઈ, બરાબર. તો આ તમને દેખાય છે, તો એના પરથી તમે કહી શકો સ્ટેપ નંબર 4 આથી જે ત્રિકોણ બન્યો PBA એમાં ખૂણો B એ 90 ડિગ્રી છે. આવું કોણ કહે છે? તો પ્રમેય 10.1. પ્રમેય 10.1 શું કહે છે? વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. અને લંબ કાટખૂણો બનાવે છે, બરાબર. તો વિધાન અને પછી એવું લખવાનું કે લંબ કાટખૂણો બનાવે. આ દરેક વખતે કેમ લખવાનું? તો ગોખવું ના પડે, બરાબર. ગોખવું ના પડે, નહીં તો ગોખવું પડે. અને અહીંયા તો કશું એવું લખેલું છે નહીં, તો કેવી રીતે ગોખશો? ડાયરેક્ટ દાખલા ગોખશો? તો હવે આના પછીનું સ્ટેપ એટલે સ્ટેપ નંબર 5 પાયથા પ્રમેય પ્રમાણે, બરાબર. કર્ણનો વર્ગ બરાબર એબાનો વર્ગ
વત્તા બીબાનો વર્ગ. બરાબર. હવે અહીંયા કર્ણ કોણ છે? તો કે પીએ એ કર્ણ છે. તો પીએ નો વર્ગ બરાબર એબા કોણ છે? તો પીબી, પીબી નો વર્ગ વત્તા એબી નો વર્ગ. હવે આપણે શું જોઈએ છે? પીબી જોઈએ છે. આપણે શું જોઈએ છે? પીબી જોઈએ છે. તો માટે આપણે પીબી નો વર્ગ, આ એબી આ બાજુ જતો રહેશે એટલે માઇનસ થઈ જશે. તો પીએ નો વર્ગ ઓછા એબી નો વર્ગ. બરાબર. આટલું કર્યા પછી આપણે શું કરીએ છીએ? તો કે બંને બાજુ વર્ગમૂળ લેતા. તો બંને બાજુ વર્ગમૂળ લઈએ છીએ. તો આ બાજુ વર્ગમૂળ લઈએ છીએ પીબી નો વર્ગ બરાબર, આ બાજુ પણ વર્ગમૂળ લઈએ છીએ. તો કે પીએ નો વર્ગ ઓછા એબી નો વર્ગ. હવે આ વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે હવે તમારું સ્ટેપ જે છે એ આવ્યું આ. તો અહીંયા આગળ હવે આપણને મળે છે પીબી બરાબર વર્ગમૂળમાં પીએ નો વર્ગ ઓછા એબી નો વર્ગ. અહીંયા પીએ અને એબી ની કિંમત મૂકો. કિંમત મૂકો તો પીએ બરાબર 5 અને એબી બરાબર 4 એટલે 5 નો વર્ગ અને ઓછા 4 નો વર્ગ વર્ગમૂળમાં. તો એને તમે 5 નો વર્ગ એટલે 5 ગુણ્યા 5 અને 4 નો વર્ગ એટલે 4 ગુણ્યા 4. તો 5 ગુણ્યા 5 એટલે કેટલા થાય? 25 અને 4 ગુણ્યા 4 એટલે 16. તો 25 માંથી 16 જાય તો વર્ગમૂળમાં 9 અને આ વર્ગમૂળમાં 9 એ શું છે? તો કે 3 નો વર્ગ. તો આ વર્ગ અને વર્ગમૂળ જતા રહેશે. તો પીબી બરાબર 3 સેન્ટીમીટર એવો જવાબ આવશે. સ્ટેપ નંબર 6. આમ વર્તુળની ત્રિજ્યા આર બરાબર 3 સેન્ટીમીટર થાય. બરાબર. હવે આ 3, 4 અને 5 આપણને કાટકોણ ત્રિકોણના આ માપ મળ્યા 3, 4 અને 5. આ શું છે? તો પાયથાગોરિયન ત્રિપુટી છે. પાયથાગોરસના પ્રમેયની ત્રિપુટી. આપણે જે આગળ પાયથાગોરસના પ્રમેય વિશે આગળ ભણીશું ત્યારે આપણે આ ત્રિપુટીઓ વિશે માહિતી. એવા 3 સંખ્યાના જોડકા છે કે ભાઈ આ 12 હોય, આ 13 હોય તો પેલું 5 જ થાય. આ 5 હોય, આ 4 હોય તો પેલું 3 જ થાય. એવી ત્રિપુટી એટલે એવી સંખ્યાઓની ત્રિપુટી જેને આપણે પાયથાગોરિયન ત્રિપુટી કહે છે. ડાયરેક્ટ તમારે જવાબ મેળવવો હોય તો એ રીતે પણ તમે મેળવી શકો. બરાબર. દાખલા નંબર 7. દાખલા નંબર 7 ની રકમ છે બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર છે. હવે બે વર્તુળ હોય તો R1 અને R2 એવું આપણે કરવું પડે. સમકેન્દ્રી વર્તુળ એટલે કેન્દ્ર એક જ રાખવાનું અને બે વર્તુળ દોરવાના. સ્વાધ્યાય 10.1 માં અથવા તો ઉદાહરણમાં આપણે જોયું હતું કે સમકેન્દ્રી વર્તુળમાં મોટાની જીવા એ નાનાનો સ્પર્શક હોય છે. બરાબર. આવું આપણે આગળ એક જોઈ ગયા છે. તો અહીંયા પણ એવું જ કંઈક પૂછ્યું હશે કે બે સમકેન્દ્રી વર્તુળો ની ત્રિજ્યાઓ 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર છે. તો જે મેં કીધું એ મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો. હવે જો સ્પર્શે તો એ શું કહેવાય? સ્પર્શક. સ્પર્શે તો શું કહેવાય? સ્પર્શક. બરાબર. તો ઉકેલ. ઉકેલમાં સ્ટેપ નંબર 1 આકૃતિ દોરો. આકૃતિ દોરવાની વાત આવે એટલે એક કેન્દ્ર રાખી એક નાનું વર્તુળ દોરવાનું અને બીજું એનું એ જ કેન્દ્ર રાખી અને થોડું મોટું. પણ એ કેન્દ્ર કેટલું રાખવાનું? કેન્દ્રથી અંતર વર્તુળ દોરવા માટે તો પહેલું R1 અને R2 એટલે અહીંયા આગળ આપણે નાનું, અહીંયા આપણે એને R2 કીધું છે. R2 બરાબર 3 અને અહીંયાથી આ જો લંબાઈએ તો R1 બરાબર 5. એટલે મોટું વર્તુળ તમારું 5 ત્રિજ્યાનું છે. હવે મોટા વર્તુળની ત્રિજ્યા તમે અહીંથી લઈ શકો. આ
સોરી, અહીંયાથી આ મોટા વર્તુળની ત્રિજ્યા થઈ અહીંથી આટલી, એટલે આ r1 બરાબર 5, બરાબર, કેન્દ્રથી અંતર બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો 3 અને 5 આયા તો જવાબ તમારો 4 આવે છે. આ પાયથાગોરિયન ત્રિપુટી છે. 3 અને 4 માપ આપ્યું એટલે 3 અને 5 આપ્યું તો ત્રીજું 4 જ આવશે, બરાબર. પહેલામાં આપણને શું આપ્યું હતું? 5 અને 4 આપ્યું તો જવાબ કેટલો આવ્યો? 3. તો આ ત્રિપુટી છે એનું આપણે ધ્યાનમાં રાખવાનું છે, બરાબર. તો આ વર્તુળ આપણે દોર્યું, એની ત્રિજ્યા r1 અને r2 દોરી. આ AB એ જીવા દોરી જે નાના વર્તુળને સ્પર્શે છે. તો AB નું માપ શું છે એ આપણે શોધવાનું છે. સ્ટેપ નંબર 2, આપણે જે આકૃતિ દોરી એનું વર્ણન હવે કરીએ છીએ ગણિતની ભાષામાં. P કેન્દ્રવાળા બે સમકેન્દ્રી વર્તુળો એને C1 અને C2. આ C stands for circle. C એટલે સર્કલ અને સર્કલ એટલે તમારું વર્તુળ, બરાબર. તો C સંજ્ઞા કેમ લીધી એ પણ આપણને ખબર પડવી જોઈએ કે ભાઈ કેમ C જ લીધું. તો સર્કલ માટે C લીધું છે. તો P કેન્દ્રવાળા બે સમકેન્દ્રીય વર્તુળો C1 અને C2 માં C1 ની ત્રિજ્યા 5 સેન્ટીમીટર, C1 ની ત્રિજ્યા એટલે બહારનું છે એની 5 સેન્ટીમીટર અને C2 ની ત્રિજ્યા 3 સેન્ટીમીટર છે. સ્ટેપ નંબર 3. હવે આ C1 ની જીવા AB એ C2 ને M બિંદુમાં સ્પર્શે છે, બરાબર. સ્ટેપ નંબર 4. તો આથી PA બરાબર 5 સેન્ટીમીટર અને PM બરાબર 5 અને PM બરાબર 3 સેન્ટીમીટર થાય. હવે અહીંયા આ જે ખૂણો છે એ 90 નો થઈ જશે. તો ખૂણો PMA બરાબર 90 ડિગ્રી હોય. આ 90 ડિગ્રી હોય એટલે લંબ હોય, કાટખૂણે દુભાગતો હોય. તો AB ને આ ત્રિજ્યા લંબ એટલે બે ભાગમાં AB ના દુભાગે, બરાબર. તો આ આપણને ક્યાંથી મળ્યું હતું? તો આપણે એક વસ્તુ લીધી છે, કઈ ગઈ? આપણું ઉદાહરણ, બે સમકેન્દ્રી વર્તુળોના માં મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શતી હોય તો સ્પર્શ બિંદુ તેને દુભાગે, બરાબર. આ સ્પર્શ બિંદુ દુભાગે છે, જીવાને દુભાગે છે. આ જે છે એ કયું આવ્યું? ઉદાહરણ 1. તો અહીંયા આગળ આપણે આ AB બરાબર 2AM આવું કેવી રીતે કહી શકશું? તો ઉદાહરણ 1 પરથી. આ ઉદાહરણ 1 શું છે? વર્તુળનો એક ગુણધર્મ છે, બરાબર. જીવાનો ગુણધર્મ. તો એના માટે પાછું 9મા ધોરણમાં જવું પડશે ને? જવું પડશે કે નહીં જવું પડે? જો હા, 9મા ધોરણમાં જ જવું પડશે. બરાબર. તો આ
AB અને AM, તો AM બરાબર 2am, AB બરાબર 2am. આવું તમે ઉદાહરણ 1 પરથી પણ કહી શકો. અને A ડેશ M ડેશ B હોય, A ડેશ M ડેશ B હોય તો AM વત્તા MB, AB બરાબર કેવી રીતે આવે? AM વત્તા MB, બરાબર. પણ જો એ લંબ હોય તો આ બંને સરખા થાય, તો અહીંયા AB બરાબર AM વત્તા AM, તો AB બરાબર 2AM. લંબ હોય તો શું થાય? AM બરાબર MB થાય. દુભાગે ને એટલા માટે. તો આ રીતે એની સમજૂતી પણ તમે કરી શકો આ વસ્તુની. આપણે સ્વાધ્યાય 10.2 નો છઠ્ઠો દાખલો સાતમો દાખલો જોઈએ છે. અને સાતમા દાખલામાં આપણે PA બરાબર 5 સેન્ટીમીટર અને PM બરાબર 3 સેન્ટીમીટર હોય અને ખૂણો PMA બરાબર 90 હોય તો AB બરાબર 2AM થાય. આ કેવી રીતે થાય? તો કે A ડેશ M ડેશ B, આ A ડેશ M ડેશ B ઉપરથી આપણને એટલી ખબર પડતી હતી કે AB બરાબર AM વત્તા MB. પણ અહીંયા લંબ હોય તો એ દુભાગે તો બંને ભાગ સરખા થાય, તો AM બરાબર MB આપણે કહી શકીએ. તો અહીંયા AB બરાબર AM વત્તા AM લખી શકીએ અને AB બરાબર 2AM કેવી રીતે આયા એ આપણે અહીંયા સમજી શકીએ, નહીં તો ખબર ના પડે. બરાબર. હવે કે છે ત્રિકોણ બન્યો. અહીંયા તમે જોઈ શકો છો ત્રિકોણ બની ગયો ભાઈ. હે, તો ત્રિકોણ PMA માં ખૂણો M જે છે એ 90 ડિગ્રી છે. હવે 90 ડિગ્રી હોય તો એ કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણ, અને કાટકોણ ત્રિકોણ હોય તો તમારે શું કરવાનું? હે, શું કરવાનું? પાયથા પ્રમેય પ્રમાણે, પાયથાગોરસના પ્રમેય પ્રમાણે શું કરવાનું? તો સૂત્ર બોલો. કર્ણનો વર્ગ બરાબર એબાનો વર્ગ વત્તા બીબાનો વર્ગ. હવે કર્ણ કોણ છે અહીંયા? તો કે PA કે AP, PA નો વર્ગ બરાબર એબા કોણ છે? તો કે AM નો વર્ગ, AM નો વર્ગ વત્તા બીબા કોણ છે? તો કે PM નો વર્ગ. આપણે શું જોઈએ છે? AM નો વર્ગ જોઈએ છે. AM શોધવાનું છે. તો આ PM આ બાજુ જતા રહેશે એટલે માઈનસ થઈ જશે. તો માટે AM નો વર્ગ બરાબર PA નો વર્ગ ઓછા PM નો વર્ગ. આવું આવે ત્યારે શું કરવાનું? વર્ગમૂળ લેતા. વર્ગમૂળ લેતા. તો હવે બંને બાજુ વર્ગમૂળ લઈએ આપણે. તો AM નો વર્ગ બરાબર વર્ગમૂળમાં PA નો વર્ગ ઓછા PM નો વર્ગ. આ વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે તમારું આ જે અંદર આપેલું સ્ટેપ છે એ આવે કે AM બરાબર વર્ગમૂળમાં PA નો વર્ગ ઓછા PM નો વર્ગ. તો અહીંયા PA બરાબર 5 અને PM બરાબર 3 મૂકતા તો વર્ગમૂળમાં 5 નો વર્ગ ઓછા 3 નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 5 ગુણ્યા 5 અને ઓછા 3 ગુણ્યા 3. તો 5 ગુણ્યા 5 કેટલા થાય? તો વર્ગમૂળમાં 25 ઓછા 9, 25 ઓછા 9 કેટલા થાય? વર્ગમૂળમાં 16. અને વર્ગમૂળમાં 16 એટલે 16 કોનો વર્ગ? તો કે 4 નો વર્ગ. વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય તો AM બરાબર તમને 4 સેન્ટીમીટર મળે. એટલે આ તમને મળ્યું 4 સેન્ટીમીટર. બરાબર. હવે સ્ટેપ નંબર 6. પણ આપણને જે મળ્યું છે AB બરાબર તો 2AM છે. AB બરાબર 2AM. તો AM ની કિંમત અહીંયા મૂકી દો તો 2 ગુણ્યા 4 તો AB બરાબર કેટલા મળશે?
8 સેન્ટીમીટર મળશે. બરાબર. સ્ટેપ નંબર 4, આમ મોટા વર્તુળની સ્ટેપ નંબર 7, આમ મોટા વર્તુળની જીવા જે નાના વર્તુળને સ્પર્શે છે તેની લંબાઈ 8 સેન્ટીમીટર છે. બરાબર. ટાઈમ 25. દાખલા નંબર 8. દાખલા નંબર 8. બરાબર. તો દાખલા નંબર 8 ની રકમ જે છે એને આપણે જોઈએ. ચતુષ્કોણ ABCD, ચતુષ્કોણ ABCD એ વર્તુળને પરિગત છે. પરિગત એટલે બહારથી સ્પર્શે છે. બહારથી સ્પર્શે છે એટલે પરિગત એટલે આપણે એને પરિઘ અને પરિઘ એટલે ચારે બાજુ. પરિઘ એટલે ચારે બાજુ. બરાબર. તો એ પરિગત છે એટલે ચારે બાજુથી એને સ્પર્શે છે. જુઓ આકૃતિ. હવે જુઓ આકૃતિ કીધું એટલે આકૃતિ તમને આપેલી છે. તો કે સાબિત કરો કે AB વત્તા CD બરાબર AD વત્તા BC આ શું છે? ચતુષ્કોણનો એક ગુણધર્મ છે. બે સ્પર્શકો બરાબર AB અને CD એટલે આ AB આ સ્પર્શક થયો અને CD એટલે એની સામેનો સ્પર્શક થયો. એટલે આ બાજુ ને આ બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ. બરાબર. અને AD કઈ ગયું? તો કે AD એટલે આ બાજુ અને BC એટલે આ બાજુ. તો સામસામેની બાજુઓનો સરવાળો, સામસામેની બાજુઓનો સરવાળો કેવો થાય? ખૂણાનો સરવાળાની વાત નહીં કરતો, સામસામેની બાજુઓનો સરવાળો, માપનો સરવાળો એ સરખો થાય. બરાબર. તો આવો એક ચતુષ્કોણનો ગુણધર્મ છે. આપણને ખબર છે? નહીં ખબર તો કઈ નહીં. બરાબર. તો ઉકેલ સ્ટેપ નંબર 1 આકૃતિ આપેલ છે. સ્ટેપ નંબર 2 પ્રમેય 10.2 મુજબ. તો પ્રમેય 10.2 શું છે? વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. એ અહીંયા લખેલું જ છે એટલે તમારે લખવાની જરૂર નથી. તો સ્પર્શકોની લંબાઈ સમાન હોય તો એનાથી શું થાય? તો કે તેથી સ્ટેપ નંબર 3 AP અને AS, AP અને AS એ બે સરખા થાય. આ ને આ બે વર્તુળના સ્પર્શક છે ને, એ બિંદુથી દોરેલા સ્પર્શક, એને તમે પરિણામ નંબર 1 કહો. બીજું કે છે BP અને BQ એ પણ સરખા થાય. તો BP ને BQ કઈ છે? તો આ BP અને BQ એટલે આ રહ્યા 2 નંબર, આ બે સરખા થાય. ત્રીજું કે છે CR અને CQ એ પણ સરખા થાય. તો CR અને CQ તો આ 3 નંબર 1 2 3 1 2 એને તમે 3 નંબર આપો. અને કે છે DR અને DS એ પણ સરખા થાય. તો 1 2 3 અને 4 1 2 3 અને 4. તો વર્તુળના સ્પર્શકો બધા સરખા છે. તો હવે આપણે શું કરીએ? સ્ટેપ નંબર 4 ઉપરયુક્ત બધા પરિણામોનો સરવાળો લેતા. હવે અહીંયા સરવાળો જ્યારે લેવાનો હોય ત્યારે આપણે શું કરીએ? તો ડાબા બરાબર જબા એટલે બધી ડાબી બાજુ છે એનો સરવાળો કરવાનો. તો કે માટે AP વત્તા PB વત્તા CR વત્તા DR બરાબર જમણી બાજુ AS વત્તા BQ વત્તા CQ વત્તા DS. હવે શું કરવાનું? તો જોડકા બનાવો. AP અને PB કઈ ગયા? AP અને PB આ બંને એક જ રેખાખંડ ઉપર આવેલા છે. બરાબર. અને બીજા કયા છે? CR અને DR. તો CR
અને dr, તો આ એક જ એની પર આવેલા છે, બરાબર. એવી રીતે as અને ds, તો as અને ds એટલે AD પર આવેલા છે, બરાબર. અને dq અને cq એ આવેલા છે. તો આવું આપણે કેમ કરવું પડ્યું? તો હવે દરેક રેખાખંડના બિંદુઓ, તો અહીંયા હું વચ્ચે એક લખીશ. શું લખીશ? તો કે AP અને PB, આ રેખાખંડ AB માટે હું શું લખીશ? તો કે A ડેશ P ડેશ D, A ડેશ P ડેશ D. પછી આ રેખાખંડ માટે હું શું લખીશ? સોરી, આ એના ઉપરના રેખાખંડ માટે, તો કે C ડેશ R ડેશ D. આના માટે શું લખીશ? A ડેશ S ડેશ D. અને આના માટે શું લખીશ? B ડેશ Q ડેશ C. આવું હોય તો આપણે આ બેને સરવાળો કરી શકીએ. અને એ સરવાળો કોના માટે? તો કે AP અને PB તો AB, CR અને DR તો CD, અને AS અને DS તો AD, અને BQ અને CQ તો DC. આ રીતે આપણે જે સાબિત કરવાનું છે એ સાબિત કરી શકીએ. આ A ડેશ B ડેશ આ કેમ કર્યું? તો એને આપણે શબ્દોમાં લખીએ તો એક જ રેખા પરના બિંદુ. આ એક જ રેખા પરના બિંદુઓ આપણે 9મા ધોરણમાં રેખાનું જે ચેપ્ટર આવતું હતું ને, ભૂમિતિના પ્રાથમિક ખ્યાલો કેવું કઈ હતું, કોને ખબર ને? રેખાઓ અને ખૂણાઓ વાળું, બરાબર. એની અંદર આ વસ્તુ હતી અને એ રીતે આપણે આ કામ કરવાનું છે, બરાબર. તો 8મા દાખલા પર અહીંયા આપણે ફરીથી પાછા અટકે છે. આપણે 9, 10, 11 અને 12 અને 13 દાખલા છે, બરાબર. તો એ 13 દાખલા ગણીએ એટલે આપણું સ્વાધ્યાય ઓલમોસ્ટ પૂરું થઈ જાય છે, બરાબર. પણ થિયરી થોડી બાકી છે, કારણ કે આ થિયરીની અંદર નથી પૂરી. આ બધું હજી બાકી છે, 2 વર્તુળોનો છેદ ને આ બધું.